સિયારામ જય સિયારામ બધાને જય સિયારામ. ગઈ વખતે 9મો અધ્યાય શરૂ કરી દીધેલો બે ટાઈમ પહેલાથી ચાલુ થયો છે પણ 9મા અધ્યાય ની અંદર શરૂઆત કરી હતી અને ભગવાને પૂછ્યા વગર જ ભગવાને પૂછ્યા વગર જ કૃપા કરી અને પોતાનું ઈશ્વરીય જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને શરૂઆતની અંદર એમણે કહ્યું કે હવે હું જે તને કહું છું એ બહુ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન કહું છું, એકદમ સિક્રેટ, ટોપ સિક્રેટ વાત હું તને કહી રહ્યો છું. એમને કારણ કે અધ્યાત્મ વિદ્યા છે ને, આખા દરેક અધ્યાયના જે ટાઇટલ નીચે છે એમાં આવ્યું છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. એટલે આ જે કહી રહ્યા છે બ્રહ્મ વિદ્યા છે ને, બ્રહ્મ વિદ્યાઓમાં પણ રાજ લેવલની, કિંગ લેવલની જે વિદ્યા છે એની હવે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે પહેલા 3 શ્લોકની અંદર જોયું હતું અને પછી ચોથો શ્લોક શરૂ કર્યો. આ ચોથો શ્લોક જે છે ને એ બહુ અઘરો શ્લોક છે. બહુ અઘરો એટલે સમજવો ઘણો અઘરો છે. અને આ શ્લોક, ચોથો શ્લોક આપણે ગઈ વખતે શરૂ કરી દીધો હતો પણ ચોથા શ્લોકમાં આપણે અડધી જ લીટી ચાલુ કરી હતી ગઈ વખતે, મારું એવું માનવું છે. તો સંધિ છૂટી પાડીને પહેલા તો તમે ગાઓ શ્લોક ચાલો. હા, મયા તત્મિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મસ્તાની સર્વભૂતાની ન ચાહં તે સ્વવસ્થિતઃ. તો મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, તો કે છે કે ઇદમ એટલે આ. મેં ગઈ વખતે સંધિ છૂટી પાડીને કહેલું પણ તેમ છતાં ફરી કહી દઉં. મયાનો અર્થ છે મારા વડે, મારાથી, એનો એ મયા શબ્દ છે. અને તતમ એટલે તત્, મારા તત્વ વડે, એમ એ કહેવા માંગે છે. ઇદમ સર્વમ, આ બધું જગત, આ જગત શબ્દ લખેલો જ છે પણ જગત છે એની અંદર જોડાયેલો છે અને એટલે અવ્યક્ત મૂર્તિના શબ્દ છે. અવ્યક્ત મૂર્તિ વડે આ આખું જગત મારા વડે બનેલું છે એમ કહેવા માંગે છે. પહેલી લીટીમાં ત્યાં સુધી આવ્યા, ત્યાં સુધી તો બહુ ખબર પડી એવી અવ્યક્ત મૂર્તિ. અવ્યક્ત મૂર્તિ એટલે હવે જુઓ, ભગવાને પહેલી લીટીમાં પાડી દીધો છે કે અવ્યક્ત મૂર્તિ વડે, એટલે એની અંદર હું વ્યક્ત નથી એ વસ્તુ એમણે કહ્યું છે. પહેલી લીટીમાં જ ફોડ પાડી દીધો હતો કે હું અવ્યક્ત મૂર્તિ વડે. તમને બધાને ખ્યાલ હશે કે ગઈ વખત પહેલા બી એક વખત મેં જયારે કહ્યું તમને પરમાત્માના 3 સ્વરૂપોની વાત કરી ત્યારે એમાં એ વાત કરી ત્યારે મેં જણાવ્યું કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ બાબતની વાત કરેલી. તો આ જે બ્રહ્મ છે એ બ્રહ્મ છે નિરાકારનું સ્વરૂપ છે, એને કોઈ આકાર નથી. એટલે આ બ્રહ્મ જે છે એ વ્યક્ત થતું નથી. બેઝિકલી આ બ્રહ્મ જે છે એ વ્યક્ત થતું નથી. અને પેલું જે પરમાત્મા છે, જેને આપણે નારાયણ કહીએ છીએ, જે સાકાર સ્વરૂપ છે, પેલા બંને સાકાર છે, પરમાત્મા અને ભગવાન. આ મેં પહેલા રિપીટ કરેલું છે, ફરી રિપીટ કરું છું એટલે શું કે રિવિઝન થાય તો તમને લોકોને આ વસ્તુ ખ્યાલ બેસી જાય. તો પેલું પરમાત્મા નારાયણ છે અને ભગવાન છે કૃષ્ણ છે, એ મેં વાત કરેલી તમને લોકોને પહેલા. હવે આ અવ્યક્ત મૂર્તિ જે છે એ જ બ્રહ્મ છે બેઝિકલી. એટલે ભગવાને આ જગત બનાવી છે
એ અવ્યક્ત મૂર્તિ એટલે બ્રહ્મ વડે બનાવેલું છે. પણ એની વ્યક્ત મૂર્તિ જે છે, સાકાર મૂર્તિ, કૃષ્ણ પોતે છે ને. નારાયણ પોતે બંને રીતે પરમાત્માને પણ ગણી શકાય અને કૃષ્ણ પોતે છે. તો આખું જગત મેં બનાવ્યું છે અવ્યક્ત મૂર્તિ વડે. અને પછી કહે છે કે મત સ્થાની સર્વભૂતાની. હવે જો અહીંયા આગળ બે એક વસ્તુ જાણવા જેવી છે. મિદમ ઇદમ લખ્યું છે, ઇદમ તતમ ઇદમ. એ ઇદમમાં રસવઈ છે. એ રસવઈ એટલા માટે છે કારણ કે એ જગતને અનુસંધાનમાં કરેલું છે અને જગતનું મહત્વ ઓછું છે એટલે એમાં રસવઈ છે. પણ મૂર્તિના લખ્યું છે શબ્દ, એ મૂર્તિનામાં દીર્ઘવ છે. જુઓ તો એ દીર્ઘવ શબ્દ જે છે એ પરમાત્માનો વાચક છે એટલે દીર્ઘવ. જ્યારે કોઈ બી જગ્યાએ દીર્ઘ આવે કે દીર્ઘવ આવે ત્યારે એ શબ્દ જે છે એ શબ્દની અંદર વધારે પરમાત્મા ઉતરેલો છે એમ સમજવાનું છે. અથવા એ બ્રહ્મ એ મોટી વસ્તુ છે, એ મોટું છે એટલે એને દીર્ઘ. દીર્ઘ એટલે લાંબુ, એને બોલવાનું પણ લાંબી રીતે. જગત અવ્યક્ત મૂર્તિના એવી રીતે બોલવાનું છે, એને મૂર્તિના એવું નથી બોલવાનું. મયા તતમિદમ, તો ઈદમ તો ઝડપથી બોલી ગયા ને. અને આ જગત અવ્યક્ત મૂર્તિના એવી રીતે બોલવાનું છે. એનીવે, આ તો તમને ખ્યાલ આવે કે શબ્દની અંદર જે આ સ્પેલિંગ જે બનાયા છે એ સ્પેલિંગ ની અંદર પણ પરમાત્માનો વાસ છે, એ જ બતાવવા માટે હું તમને આ કહું છું. પછી મત સ્થાની, મારા વડે સર્વભૂતાની. ભૂતાની જે છે એ ભૂતાનીમાં પાછો દીર્ઘવ લખ્યો છે. જુઓ, દીર્ઘવ એટલા માટે છે કે ભૂતોની અંદર એ બેઠેલો છે એટલે એ દીર્ઘવ છે. બાકી રેગ્યુલર ઘણી જગ્યાએ ભૂતમાં રસવ કરે છે. તમે જયારે કોમન માણસ લખતો હોય ને, ભૂતમાં ભૂત શબ્દ લખે ત્યારે ભૂતમાં રસવાઈ કરે. તાર મોમ ને ખબર બધી પડશે આ બધું. એ ટીચર હતા ને એટલે એમને ખબર પડશે. રાઈટ. તો આ મત સ્થાની કે છે કે મારા વડે સર્વભૂતાની મત સ્થાની. મારા સંકલ્પના આધારે કે છે કે આ હું એની અંદર બેઠેલો છું, એ રીતે બેઠેલો છું એમ. હું મારું સ્થાન છે ભૂતોની અંદર એમ કહેવા માંગે છે. અને પણ પછી જે ચોથો ભાગ લખ્યો છે, ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. આમાં લખ્યું છે કે ન એટલે નથી, ચ એટલે તથા, તથા નથી, અહમ એટલે હું. હવે તથા જે શબ્દ છે એ આગળ લેવાનું છે કે પણ કરીને એમ એ રીતે. પણ હું નથી, તેષુ એટલે તેમાં, અને અવસ્થિત એટલે તેમાં છું નહીં એમ કે છે. તો કે જે પહેલા કહ્યું કે હું અંદર બધાની અંદર બેઠેલો છું, મત સ્થાની, મારું સ્થાન છે એની અંદર સર્વભૂતોમાં. અને આગળની પહેલી લીટી જે છે એમાં પણ કહ્યું કે મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિ. એટલે કે મારા વડે આ બનેલું છે અને એમાં મારું સ્થાન છે. પહેલી લીટીમાં મારા વડે કહ્યું છે. વડે એટલે કોણ? વડે કોના વડે? પરમાત્મા કૃષ્ણ વડે. એ વડે કહ્યું એટલે કે એ કર્તા છે, એ કર્તા છે, કુંભાર છે. અને અંદર બેઠો છે, એ બેઠો છે એ એવી રીતે બેઠો છે કે એને બનાવ્યું કુંભારમાં. આપણે બ્રહ્માએ જે સૃષ્ટિ રચી છે એ સૃષ્ટિની રચના કરી ત્યારે એને તો આપણે અહીંયા આગળ ઉજાન ટેકરે અહીંયા આગળ આણંદમાં છે અમારે, ત્યાં આગળ પેલો કુંભાર છે માટી લેવા જાય
તલાવમાં જઈને તલાવમાંથી માટી ખોદી લાવે અને પછી એને ભીની કરીને માટીનો પીંડો બનાવીને ઘડો બનાવે છે, રાઈટ? તો માટી એ તલાવમાંથી લાવે, પણ અહીં આગળ ભગવાન એમ કહે છે કે માટી હું તલાવમાંથી નથી લાવ્યો, માટી પણ મેં જ બનાવી છે. પંચમહાભૂત જે છે એ પંચમહાભૂતની રચના જે કરી ભગવાને પોતે જ બનાવી છે, અને એ રચના બનાવી ત્યારે હું એની અંદર બેઠો છું એમ કે છે. જેવી રીતે પૃથ્વીની અંદર ગંધ તત્વ છે, જળની અંદર રસ છે, એ બધું મેં તમને પહેલા કહેલું છે, એટલે તમને ખ્યાલ આવશે. પહેલા આગળનું જો તમે બધું યાદ રાખ્યું હશે તો તમને ખબર પડશે. અગ્નિ અંદર તેજ કે અથવા રૂપ છે, રસની અંદર જળની અંદર હું રસ છું, અને વાયુની અંદર સ્પર્શ છું, અને આકાશમાં શબ્દ છું. તો એ રીતે એ અંદર બેઠેલું છે, એ રીતે દ્રવ્ય બન્યું છે. ઘડો બનાવવાનો હોય માટીનો, તો ઘડા બનાવવા માટે વસ્તુ જોઈએ, મેટર જોઈએ, અને બનાવનાર કોઈ વ્યક્તિ જોઈએ, અને પછી જે ક્રિયા થાય એનાથી જ આ કાર્ય બને છે. આ કાર્ય કારણનો સિદ્ધાંત બતાવું છું. તો કરનાર કોણ છે? પરમાત્મા છે. માટી કોણ લાવ્યું છે? માટી કોઈ બીજાએ બનાવેલ, તૈયાર નથી લાવી, તલાવમાંથી લેવા નથી ગયા, પોતે જ અંદરથી માટી કાઢી છે. પોતે જ પોતાની પ્રકૃતિમાંથી આ પુરુષ જે પરમાત્મા છે એને પોતાની અંદરથી જ એમ કે આ આકાશ મહત્તત્વ, પ્રથમ તો મહત્તત્વ, પ્રકૃતિ, પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી આકાશ, ને પછી બધું તમને ખબર છે. તો એ રીતે એમણે આ દ્રવ્ય બનાવ્યું, અને દ્રવ્ય બનાવી અને પછી દ્રવ્ય પણ પાછું ભેગું ના થઈ શકે, એટલે પાછું અંદર પ્રવેશ કર્યો, ફરીથી પ્રવેશ કરી અને બધા દ્રવ્યોને ભેગા કર્યા અને ભેગા કરીને પિંડો તૈયાર કરી દીધો. પછી પણ પાછો ક્રિયા કરે છે, તેમ છતાં પિંડામાંથી એ પેલો જીવ પ્રગટ થતો નથી, એટલે બીજી વાર ફરી પાછો એમણે પ્રવેશ કર્યો, એટલે 2 વખત પ્રવેશ કર્યો છે પરમાત્મા. તો એ રીતે મત સ્થાની સર્વભૂતાની, એ રીતે છે. અને બીજી વાર જે પ્રવેશ કર્યો છે ત્યારે આ સર્વભૂતો જાગૃત થયા છે. પહેલા તો નારાયણ જાગૃત થાય છે, સમષ્ટિ, પછી વ્યષ્ટિ, આપણે પોતે, આપણું જે શરીર છે એમાં એ આપણું શરીર છે એ વ્યક્તિગત, અને સમષ્ટિ એટલે આખું જગત. એ જગત જે એમણે બનાવ્યું એ અંદર પ્રવેશ કર્યો છે બીજી વખત, ત્યારે એ પેલો નારાયણ વિરાટ સ્વરૂપ જે છે એ પ્રગટ થયેલું છે. આ બધી વાતો ભાગવતની અંદર આવેલી છે અને આપણે ડિસ્કસ કરેલી છે, તમે બધા જાણો છો. પણ અહીં ફરી પછી જે આ છેલ્લી લીટી કહી છે, ન ચ અહમ તેષુ અવસ્થિત, હું એમાં નથી એવું કહી દીધું. એટલે આ તો જરાક સ્ટેટમેન્ટ એવું કર્યું એમણે. પહેલા કહ્યું કે હું છું, મારા વડે જ બનેલું છે, અને હવે કે છે કે હું નથી. ત્યારે હું આ કેતુલની અંદર પ્રણામ કરીને વિચારું, નમસ્કાર કરું છું કે કેતુલની અંદર કૃષ્ણ રહેલો છે, અથવા તો આ કિરીટંકરની અંદર કૃષ્ણ રહેલા છે, બધાની આજે હું પ્રણામ કરું છું, ત્યારે જે ભાવના કરું છું એ ખોટી છે, એ ખોટી પડે ને. જો એ આ છેલ્લા 3 શબ્દોની અંદર કે ન ચ અહમ તેષુ અવસ્થિત, ન ચાહમ તેષુ અવસ્થિત, તો એ જે છેલ્લા 3 શબ્દો કયા છે કે હું એમાં નથી, પણ કે છે કે હું એમાં નથી વાસ્તવમાં, એવું લખ્યું. એ કેમ લખ્યું એ સમજવાનું બહુ અઘરું છે. એ સમજવાનું ક્યારે માણસે એને એ સમજવું કે હું છું નહીં અને નથી, અને છું એ બંને વસ્તુ સમજવાની છે. તો જ્યારે અહમ કહે છે ભગવાન, શબ્દ જે વાપર્યો છે અહમ, એ અહમ શબ્દ જ્યારે કહ્યો છે ત્યારે એ કૃષ્ણ તરીકે તમે ગણો,
કારણ કે અહમ કોણ બોલે? બ્રહ્મ તો અહમ, આમ તો કહીએ છે બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ કહીએ છે ને, ત્યારે અહમ તરીકે કોણ છે? સાકાર વસ્તુ છે. સાકાર આપણે જે બોલનારું છે એ અહમ. એટલે જ્યારે અહમ બોલવામાં આવે છે ત્યારે અંદર અહંકાર છે, અને એ અહંકાર છે કે આ થોડીક વસ્તુ જરા ટફ છે, ના ખબર પડે તરત મને રોકી લેજો. હા, જો તમે મને રોકશો નહીં અને તો તમારા માટે બકવાસ થઈ જશે. ખ્યાલ આવે છે? બકવાસ થઈ જશે, સમજણ પડશે નહીં અને માથું દુખી જશે. એટલે જો ખબર ના પડી એ તરત જ અવાજ કરજો બધા, જેને ખબર ના પડે અવાજ કરે અને મને રોકે આ વસ્તુ બધી. તો નચ અહમ, તો અહમ જે છે એ કૃષ્ણ. કારણ કે કૃષ્ણ અહમ જ્યારે આવે છે ત્યારે એ સાકાર સ્વરૂપ આવે છે. જ્યારે હું બોલું કે અહમ કરું ત્યારે આખો યોગેશ તો ખરો જ, પણ યોગેશની સાથેનું બોડી પણ, એટલે સાકાર સ્વરૂપ. એટલે અહીં જ્યારે અહમ કે છે ત્યારે એ કૃષ્ણ પોતે બોલે છે. એટલે જો મોગમમાં તમે કહો તો કૃષ્ણ એ દરેકની અંદર પ્રવેશેલો નથી, સાકાર સ્વરૂપ. પણ અવ્યક્ત સ્વરૂપે બ્રહ્મ જ્યારે કહીએ છીએ ત્યારે બ્રહ્મ રીતે બ્રહ્મ તરીકે પ્રવેશેલો છે. ખ્યાલ આવે છે તમને? એવરીબડી અન્ડરસ્ટેન્ડ? હા બોલો તમે, હા. માઇક બધા ચાલુ રાખજો. તમે ખબર પડે, હું જ્યારે તમને પૂછું છું એટલા માટે પૂછું છું કે હું જે મેસેજ તમને આપી રહ્યો છું એને તમને ખબર પડે છે કે નહીં. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીં જ્યારે ન ચ અહમ એષુ અવસ્થિત, પણ હું તેમાં રહેલો નથી, એ જ્યારે સ્ટેટમેન્ટ આપે છે ભગવાન, ત્યારે કૃષ્ણ પોતે અર્જુનની અંદર નથી રહેલા, કૃષ્ણ પોતે કેતુલની અંદર નથી રહેલા, કૃષ્ણ પોતે દુર્ગેશની અંદર નથી, કે કૃષ્ણ પોતે કિરીટાંકરની અંદર, કે કૃષ્ણ પોતે મારી અંદર નથી. એ રીતે એવી રીતે જો એ રીતે હોત આપણે ઘણા તમે સાંભળ્યું છે કે ભાઈ આને ભૂત વર્ગ્યું છે. ભૂત વર્ગ્યું છે સમજ પડે છે ને, કે ભૂત વર્ગ્યું છે એ બધું તમે જો તમે અહીં રહ્યા ઇન્ડિયામાં રહેલા છે એટલે ખબર પડશે કે ભૂત વર્ગ્યું છે. તો પેલું કૃષ્ણનું ભૂત વર્ગ્યું છે? ના, એવું નથી. જ્યારે એ ભૂત વર્ગ્યું છે કે છે એ પેલો બીજો કોઈ આત્મા અંદર પ્રવેશી ગયો હોય છે ત્યારે એ શબ્દ વપરાય છે, એ ટર્મ્સ વપરાય છે. પણ અહીંયા આગળ એવું નથી. નચ તેષુ અવસ્થિત, એટલે આખા જગતની અંદર હું પ્રવેશેલું છું, પણ કૃષ્ણ તરીકે પ્રવેશેલું નથી એમ કહેવામાં આવે છે. કે પરમાત્મા તરીકે પ્રવેશેલો નથી, સાકાર સ્વરૂપે નથી, નિરાકાર રૂપે હું અંદર પ્રવેશેલું છું. એટલે બ્રહ્મનું જે સ્વરૂપ છે, જે નિરાકાર છે તે. એટલા માટે જુઓ, શબ્દ છે એ તમને દેખાશે નહીં, દેખાશે નહીં, સ્પર્શ દેખાશે નહીં, અનુભવાશે. રૂપ છે દેખાશે નહીં, હજુ એ જરાક દેખાય એવું છે, પણ રસ જે છે તે જ્યારે રૂપ અથવા તે રૂપ અથવા તેજ જે કહેવામાં આવે છે એ પ્રકાશ છે, પણ પ્રકાશને માણસ જોઈ શકતો નથી, પ્રકાશ વડે બધું દેખાય છે. એવી રીતે રસ જે છે, રસને પણ અનુભવવાનું છે. એટલે આ જે પંચ તન્માત્રાઓ જે છે એ તન્માત્રાઓ વડે, તન્માત્રાના સ્વરૂપે જે ભગવાન પ્રવેશેલા છે 5 મહાભૂતોની અંદર, એ મહાભૂતોની અંદર પ્રવેશેલા છે બ્રહ્મ સ્વરૂપે પ્રવેશેલા છે, નિરાકાર સ્વરૂપે. ખબર પડે છે બધાને? ના પડે તો ચાલો બીજી રીતે તમને કહું, સાંખ્યની રીતે કહું, સાંખ્યની રીતે. કારણ કે બધા હવે બધા જે છે એ ભણેલા, બધા ભણેલા છે, મોટા ભાગના બધા ભણેલા, એટલે જાણે છે એમ. તો નંબર 1, એક શબ્દ જ્યારે એક નંબર, હું યુનિટની વાત કરું છું,
કરીશું. હા, એક યુનિટ ની વાત કરીશું. આ વસ્તુ તમે બે વસ્તુ જ્યારે હું કહું છું ત્યારે તમે ધ્યાનમાં રાખજો બરાબર કે નંબર 1 છે એ પરમાત્મા છે અને નંબર 0 છે એ માયા છે. બરાબર. બરાબર. પ્રશ્ન ખબર ના પડે તો મને કહેજો. હું જે કહું છું આજે એ તમે બરાબર ધ્યાન રાખજો. સાંખ્યની દ્રષ્ટિએ હું બધું કહું છું. સાંખ્ય શાસ્ત્ર જે છે એટલે સંખ્યાનું શાસ્ત્ર છે. સંખ્યાનું શાસ્ત્ર છે એટલે સંખ્યા એટલે નંબર 1 સંખ્યા છે. નંબર 1 જે આપણે પહેલા ધોરણમાં એકડો શીખવાડ્યો હતો ને, એકડો જે શીખવાડ્યો હતો તમામ જે એકડીઓમાં એકડો શીખવાડે છે આપણને પહેલા ધોરણમાં, એ એકડો એટલા માટે શીખવાડવામાં આવે છે પરમાત્મા એક જ છે. એક જ છે. જ્યારે નંબર 1 ગણવામાં આવે છે ત્યારે એ 1 જે છે 1 ઇટસેલ્ફ પરમાત્મા છે. એટલે જો શું કહેવાય, શીખ ધર્મ છે એનો જે એક ઓમકાર સતનામ કર્તા પૂરક અજુની સૈભમ એ છે ને, અકાલ મૂરત ગુરુ પ્રસાદી, આ શીખોની અંદર જે છે એમાં પેલો એક ઓમકાર તમે ગુરુદ્વારામાં તમે જોશો તો એક નંબર 1 જે છે ને નંબર 1 એ પરમાત્મા છે. એ જ પરમાત્મા છે અને એ નંબર 1 છે પરમાત્મા અને પેલો 0 જે છે એ માયા છે. હવે આગળ ભગવાન આપણે સૃષ્ટિ કેવી રીતે કરી છે તો સૌથી પ્રથમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે એ નંબર 1 છે અને કૃષ્ણ પછી એમણે જે પોતાના જ સ્વરૂપમાંથી બીજું સ્વરૂપ બનાવ્યું, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ કર્યું છે. એટલે કૃષ્ણમાંથી જ શંકરષણ ભગવાન પ્રગટ થયેલા છે. ભગવાન શંકરષણ પ્રગટ થયા પ્રથમ અને પછી એ શંકરષણમાંથી પછી એટલે 1 પહેલા તો એક કૃષ્ણ છે એમાંથી બીજું નંબર 2 થયો 1 + 1 એ 2 એટલે એક કૃષ્ણ બીજા શંકરષણ. બરાબર છે. પછી એ નંબર 2 ની સંખ્યા આવી. હવે સંખ્યા જો આ ગણિત જે છે, ગણિત શબ્દ છે એમાં શું છે, ગણવાનું છે. ગણ ઇતિ ગણિત, ગણવાનું ને નંબર ગણવાનો છે. 1 એટલે પહેલું એમાં ગણવાનું અને ગણનો શબ્દ સેવક પણ થાય છે. આપણે શિવના ગણો કહીએ છીએ ને એ ગણનો અર્થ સેવક પણ થાય છે. કારણ કે શંકરષણ જે છે એ પેલા કૃષ્ણના સેવક છે. એટલે શિવના જે ગણ છે જે બધા આવે વીરભદ્ર ને આ બધા ક્યાં છે તો એ નંબર 2 એ 1 + 1. હવે જુઓ આમ તો હવે હું તમને થોડુંક ઝડપથી કહીશ, ખબર ના પડે તો કહેજો. એકડો શીખવાડ્યા પછી બગડો શીખવાડ્યો. એ બગડો એટલા માટે કે 1 + 1 એમાં શું થયું, સરવાળો થયો. પ્લસની સંખ્યા છે ને, પ્લસની સાઇન હોય છે ને, 1 + 1. હા, હવે 1 + 1 હવે જે બીજી એક સાઇન છે મલ્ટીપ્લિકેશનની, મલ્ટીપ્લિકેશનની સાઇન એ પ્લસના કારણે બનેલી છે. ખ્યાલ આવ્યો? એકચ્યુઅલી તો એક બે વખત એકને બે વખત કરવામાં આવે છે ત્યારે એ 2 થાય છે. એટલે એક દુ એવી રીતે ગણતરી જે છે એ પ્લસને કારણે થયેલી છે. આ થોડુંક હવે બાઇનરી પર હું જઈ રહ્યો છું, બાઇનરી થિયરી પર. હવે જે પેલો 1 - 1 × 0 કરીએ છીએ આપણે, 1 × 0 શું થાય છે, જતું રહે, 0 થઈ જાય. હવે એનું કારણ કહું તમને. એનું કારણ પણ એ પહેલા ચાલો હમણાં ગુણાકાર છોડો, બાદબાકી કરવાની હોય તો 1 - 1 = 0.
0. તો પરમાત્મા સર્વત્ર છે અને એ સર્વત્ર પરમાત્મા બધે જ છે, પણ જે બધે જ. માયા હું જેને હું કહું છું એ ઇમેજિનરી નંબર છે, નંબર 0. હા. એટલે પરમાત્મા જ્યાં નથી, પરમાત્મા જ્યાં નથી, પરમાત્મામાંથી પરમાત્મા બાદ કરી દે, રાઈટ. એટલે કે પરમાત્મા જ્યાં નથી એ 0 છે. એટલે કે જેનું અસ્તિત્વ જ નથી એ 0 છે, એ માયા છે. ઓકે, રાઈટ એટલે રાઈટ. એ 0 ને, એ 0 જે છે 0, એ 0 ગુણ્યા 1 કરીએ છીએ જ્યારે, ત્યારે 0. પણ 1/0 કરીએ છીએ જ્યારે, ત્યારે ઇન્ફિનિટી થાય છે ને. હા હા. હું સાયન્સ મેથેમેટિક્સ કહું છું, તમને ખ્યાલ આવે છે? હા. હવે આ 0 છે એ માયા છે. એ માયા અને ભાગાકાર શું છે? ભાગાકાર એટલે ડિવિઝન છે, એના ભાગલા છે. નંબર ભાગલા કરવામાં આવે છે. 1 ના 10 વખત ભાગલા કરે, 5 વખત કરે, 6 વખત કરે. એ પાછું અપૂર્ણાંક હું હમણાં કહું છું, થોડી વાર યાદ કરાવું છું. આ પેલો 1/0 જે છે એ 1/0 ઇઝ ઇન્ફિનિટી, કારણ કે પરમાત્મા અનંત છે. પરમાત્મા અનંત છે. એ 0 જે માયાજી નથી, જે નથી, એ 0 જે નથી એમ છતાં દેખાય છે, પણ એ પેલાના 1 ના અંડરમાં છે, 1/0. પરમાત્માને અનંત ક્યારે તમે સમજી શકો? જો ઇમેજિનરી 0 તમે વિચારો તો જ તમે ઇન્ફિનિટીને સમજી શકો. બરાબર છે? ના ખબર પડે તો બોલજો, હા. એમનો હા નહીં કરતા. લાસ્ટ સ્ટેટમેન્ટ ના ખબર પડી. ઓકે, હા, બરાબર. તો 1/0, 1/0. હવે 1 માં 1/2 કરો તો 2 થાય છે ને. 1/2 એટલે 0.5 થાય, સોરી, 0.5 થાય. પણ 0.5 થાય, 2 વખત 0.55 થાય તો પેલો 1 થાય છે. બરાબર છે? 2 વખત 0.55 થાય એટલે 2. હે, એવી રીતે 0 વખત તમે એના ભાગલા કરો, 1 ના 0 વખત ભાગલા કરો તો શું થાય? ખરેખર તો ભાગલા જ નથી થયા. તમને ખ્યાલ આવે છે? એનું ડિવિઝન થયું નથી. એટલે ડિવિઝન થયું નથી એટલે ઇન્ફિનિટ છે. ખ્યાલ આવે છે? જો 1 ને 1 ના 0 વખત ભાગલા કરો એટલે કે એનો ભાગ જ નથી થયો. He did not divide it. એટમ ને બ્રેક નથી કર્યો. બ્રેક કરે તો એનર્જી નીકળે છે ને. આવે છે? તો 1/0 જે છે એ 0 જે છે એ 1/0 કહીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ના, આ તો ઇન્ફિનિટી છે. 1/0 એ તો ઇન્ફિનિટી. એટલે કે 0 ને જ્યારે રાખીએ છીએ, જે ઇમેજિનરી છે માયા, એને રાખીએ છીએ ત્યારે માણસ એ પરમાત્માની અનંતતાને સમજી શકે. ઓકે, હવે બીજું તમે જુઓ તમે કે 1 રો જે છે, 1 રો નંબર 1, એની આ બાજુ જો હું 0 મૂક કરું તો એની કોઈ વેલ્યુ ખરી? ના. પણ એકડાની આ બાજુ જો હું 0 મૂકું છું તો 10 થઈ જાય. તો વેલ્યુ ખરી. 100 થાય છે, 1000 થાય છે, લાખ થાય છે, 10,000 થાય છે, થાય છે. એટલે પરમાત્માની પાછળ એની જોડે જ્યારે માયા જોડાય છે તો જ એની વેલ્યુ છે, તો પેલા 0 ની વેલ્યુ છે. 0 ની વેલ્યુ પરમાત્માની સાથે જોડાય છે એટલા માટે છે.
અને એ જોડાયેલો નંબર જે 10 છે 1 ની જોડે જે 0 છે હમ એ 0 કયો છે? ઇમેજિનરી છે. હા એ પહેલા તમને કહ્યું રાઈટ રાઈટ આ સાંખ્ય શાસ્ત્રનું શરૂ કર્યું ને ત્યારે તમને Right. કહ્યું કે 1 ની જોડે જે Zero. 0 જોડાયો એ 0 જોડાયો છે એટલે એને નંબર 10 ગણાય છે. આ બાજુ હતું તો એ 0 ની વેલ્યુ નહોતી, નથી. એટલે માયાની કોઈ વેલ્યુ જ નથી, અસ્તિત્વ જ નથી બેઝિકલી. એ પેલા પરમાત્માની ઉપસ્થિતિને કારણે નંબર 1 છે એ 1 ની ઉપસ્થિતિને કારણે તમને નંબર 10 દેખાય છે. બાકી 0 આ બાજુ હોય એટલે કે માયા જો પરમાત્માને ફોલો કરે તો જગત નું અસ્તિત્વ જણાય છે. પણ આ જગતનું અસ્તિત્વ નંબર 1 ના હોય તો છે નહીં. બરાબર, એટલું તો ખ્યાલ આવે ને. હજુ હું તમને કહું છું આ ન ચાહતો અવસ્થિત આવીશ થોડી વાર પછી, ધીમે ધીમે સમજો. બરાબર, હવે મેં આગળ તમને કહ્યું હતું આ બધા નંબર જે છે ની અંદર શું છે? નંબર 1, નંબર 2 માં સંકર્ષણ છે. મેં કહ્યું 2 થયા, રાઈટ? પછી એ સંકર્ષણ જે છે એ સંકર્ષણ મહાવિરાટ જેને કહેવામાં આવે છે, એને આ બધી ઉત્પત્તિ શરૂ કરી છે. એટલે એને પોતાની અંદરથી જે માયા કાઢી 0 નંબર 0 એનાથી 3 થયા ટોટલ. 3 થયા. ખ્યાલ આવ્યો? કૃષ્ણ તો ત્યાં ગોલોકમાં છે જ, એની નીચે વૈકુંઠ લોક બનાવ્યો, ત્યાં આ સંકર્ષણ રહે છે. બરાબર. કે અને એ વૈકુંઠમાં છે નારાયણ, એ જ સંકર્ષણ, એ જ પરમાત્મા કહેવાય છે. નંબર એ બીજો નંબર છે, નંબર સેકન્ડ છે એ 2 નંબર સંકર્ષણ, એ જ પરમાત્મા, એ જ નારાયણ, એને જ મહાનારાયણ કે છે, મહાવિરાટ કે છે. એ બધું એ જ છે. પેલું 0 જે છે પછી પરમાત્મા એ 2 માંથી 2 થવાનું, 2 તો થઈ ગયા. પેલા જે છે એ તો ડિસ્ટર્બ થતા નથી, એ દ્રષ્ટા તરીકે જુએ છે કે આ બધું શું ચાલે છે. કારણ કે ભગવાને એકમાંથી અનેક થવાનો સંકલ્પ કરેલો એટલા માટે. તો હવે પેલા 2 માંથી 3 થઈ ગયા છે, રાઈટ? નંબર 3 થયો એટલે ત્રિગુણાત્મક 3 નંબર જે છે એ 3 પ્રકારની પ્રકૃતિ એટલે છે. અને એ પ્રકૃતિ 3 પ્રકારની પ્રકૃતિ જે છે એને જ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી કહે છે. એને સત્વગુણ, રજોગુણ, તમોગુણ કહે છે. પ્રકૃતિને ત્રિગુણાત્મિકા કહેલી છે ને. આવ્યું તો નહીં આવ્યું? પેલા આવ્યું તું, કેમ નહીં? યાદ નથી કે આવ્યું છે એવું. યાદ નથી. ત્રિગુણાત્મિકા પર ના, હજુ આમાં જ આવશે. સોરી, શું આવે છે? આપણે ગીતાની અંદર જ છે, 9મા અધ્યાયમાં 35 ની આજુબાજુ, 14-15 ની આજુબાજુ જુઓ. એક મિનિટ નીચે કરો તમે. ત્રિગુણાત્મા હજુ આગળ જાઓ, હજુ આગળ જાઓ, હજુ આગળ જાઓ, હજુ આગળ જાઓ. ત્રૈવિદ્યા ના, એ નહીં. મને શ્લોક યાદ આવતો નથી, એટલે એની અંદર કે છે, મેં તમને કહ્યું હતું કે એને ત્રિભિર ગુણમય ભાવે, ના એ નહીં, એ શ્લોક નહીં. હે? હા, આમાં જ કહ્યું છે ને કે જે મને ભજે છે તે જ એને પામશે. એ વાત કરી હતી ને. જે ના, ખબર નહીં, 12મા માસે ખબર. પણ એ શ્લોક છે
ત્રણ પ્રકાર ત્રિગુણાત્મિક પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. એ સાતમામાં આવી ના શબ્દ શરૂઆતનો શબ્દ કહી દો એટલે હું શોધી કાઢું. સાતમામાં જુઓ, સાતમામાં કદાચ સ્ટાર્ટિંગ વર્ડ કોણ એટલે હું ઇન્ડેક્સ છે મારી પાસે. ત્રિભિર ગુણમય ભાવે એવો શબ્દ છે. મયા તતમિદમ સર્વં જગદ વ્યક્તમ ના એ નહીં. આ તો આઠમો છે. જવા દો. માયા મિત્રણ તરણથી તે આગળ જવા દો આગળ. હા બસ બરોબર આવી ગયું. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ ત્રયંતી. એમાં કહ્યું તું ત્રણ ગુણ વાળી મારી પ્રકૃતિ એ આવ્યું તું ને. અને એની આગળનો શ્લોક જુઓ 13 નંબરનો બતાવો. ત્રિભિર ગુણમયી ભાવે એ બી સર્વમિદમ જગત મોહિતમ ના અભિજાનાતિ મામેભ્ય પરમમ વ્યયમ. બરાબર. તો આ નંબર 3 થયા, રાઈટ. એ 3 ની જોડે બીજી વખત જયારે જોડાયા ભગવાન ત્યારે નંબર 4 થયો. અને એ 4 જે છે એટલા માટે ચતુર્મૂર્તિ ચતુર્વ્યુહશ આજે જે 4 મૂર્તિ વાળા છે ને, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અથવા તો કૃષ્ણ સંકર્ષણ અને પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ ચતુર્મૂર્તિ જે છે એ નંબર 4 ને કારણે છે. 5 નંબર જે છે ચોકડીઓ. હા, અને 5 નંબર જે છે એ 5 નંબર એ પેલા 4 + 5 કૃષ્ણ જોડે જો ફરી જોડાય છે ત્યારે એટલે 5 નંબર બન્યો છે. એને અને જુઓ શિવના જે નંબર છે, શિવના કાર્યો શિવના સ્વરૂપો એ બધા 5-5 છે. અને એ 5 એ શિવ જે છે એ ઈશ્વર છે. અને એ ઈશ્વરની જોડે જયારે ફરી એટલે ઉમા જયારે એનું એ થાય છે ત્યારે એ 6 બને છે. 5 ને 6 અને એટલે પેલા કાર્તિકેય નંબર 6 એને 6 કૃતિકાઓ છે. અને પેલો 7 નંબર જે છે એ 7 નંબર એ સપ્ત ધાતુ છે, સપ્ત આવરણ છે એના છે. નંબર 8 જે છે એ અષ્ટધા પ્રકૃતિનો તરીકે ગણાવેલું છે. 5 મહાભૂતો અને 3 પેલા મન બુદ્ધિ અહંકાર એ રીતે. અને એ 8 ને પેલા 1 અષ્ટધા પ્રકૃતિ અને નંબર 1 પરમાત્મા પોતે એ બે ભેગા નંબર 9 થાય છે. એ નંબર 9 જે છે ને એ નંબર 9 ને પૂર્ણાંક કહેલું છે. નંબર 9 થાય પછી આગળ બીજો આંકડો છે નહીં. એટલે એ 9 જે છે આગળ જવા દો. પહેલા આની 12મું ને એની આગળનો જો આગળ શ્લોક બતાવજો. એટલે અષ્ટધા પ્રકૃતિ નું આવે છે ને એ બતાવો. 7મા શરૂઆતમાં છે અષ્ટધા પ્રકૃતિ નું. હા બસ, હજુ આગળ જાઓ. બસ બરોબર. ભૂમિરાપ નલો વાયુ એ આપું ને એ બતાવો. એની નીચે અષ્ટધા પ્રકૃતિ છે. ઉભા રહો, ત્યાં ઉભા રહો. 8 જે છે એ અષ્ટધા પ્રકૃતિ. અને એ અષ્ટધા પ્રકૃતિની જોડે પછી કે છે કે પરા પ્રકૃતિ જે છે એ એની જોડે જોડાય. 8 ને 1 9 થયા. અને એ 9 વસ્તુ જયારે બની પછી જયારે આગળ થવાનું છે એ 9 આગળ
બધું બ્રહ્માને સોંપી દીધું પોટલું. હમ. અને પછી બ્રહ્માએ જે શરૂ કર્યું એ એ 9 ની જોડે ફરી પાછો એકડો જોડાયો. જીવ પછી જે એકડો જે છે એ જીવનો એકડો છે. 9 + 1 જ્યારે કરીએ છીએ અપ ટુ 9 જે છે એ ભગવાન અને એની 8 પ્રકૃતિ ત્યાં સુધી. એટલા માટે કૃષ્ણને અષ્ટધા પટરાણી છે. અને એ જે આ 9 + 1 કરે છે, રાઈટ, 9 + 1 જ્યારે થાય છે એની અંદર પણ પ્લસ થાય છે ત્યારે એ 10 બને છે. એ 10મો પેલી પ્રકૃતિ પેલી માયા છે એ 10 આવે છે ત્યારે આ છઠ્ઠું જગત રેડી થઈ જાય છે. ઓકે, હવે આમ તમે જુઓ તો 10 પૂરું થઈ જાય છે, કારણ કે ખરેખર પેલો એક જ જે છે મૂળ તો એક જ હતો. અને આ બધું જે ધીમે ધીમે 1 માંથી 2 થયું, 2 માંથી 3, 3 માંથી 4, 4 5, 5 માંથી 6, 6 માંથી 7, 8, 9 અને 9 નંબર પછી આગળ નંબર નથી આપવો. પછી એ ટોટલી 0 ઉપર ગયા છે માયાની જોડે. કે માયાથી જ આ જગત બનેલું છે. એટલે પછી છે આમ તો પછી 11 નંબર પણ છે. એ 11 નંબર જે છે એ એકાદશ રુદ્રનો છે અને 12 છે આદિત્ય છે, રાઈટ. અને આ બધું તારું છે એટલે 13 શબ્દ છે. 13 પછી જે શબ્દ આવે છે 14 નંબર એ તો 14, 4 અને 10, 15, 5 અને 10, 6 અને 10, 16 એ રીતે આવે છે. ખ્યાલ આવ્યો? નંબરની જે ગણતરી આવે છે એ પછી તો પણ મૂળ 13 છે. હવે તમે જો આપણે કોમ્પ્યુટરની લેંગ્વેજ કહીએ છીએ તો એમાં તો 16 સુધી છે ને. એમાં 16 સુધી છે ને. બાઇનરી તમે 4 વખત બાઇનરી આવે છે ત્યારે એસેમ્બલી લેંગ્વેજની વાત જવા દો, એ બધું એટલું બધું નથી જોવું આપણે. પણ આ 1 1 0 હવે આ જે છે એની અંદર માયા જેટલી ઉમેરાતી જાય છે, કારણ કે માયાને તો નંબર 0 આપેલો ને કે 10 પછી બીજો એક 0 ઉમેરાય એટલે 100, 100 પછી 1000. એટલે માયા જેટલી વધતી જાય એટલી આ બધી આ વિસ્તાર થતો જાય છે જગતનો. અને એ વિસ્તાર કોણ કરે છે? માયા કરે છે. જગતનો વિસ્તાર માયા કરે છે. પણ માયા જે વિસ્તાર એ માયા એક 0 ઉમેરાય છે એટલે 100 બને છે. બીજો એક 0 ઉમેરાય છે એટલે 1000 બને છે. બીજો એક 0 10,000 એટલે પેલો 0 એડ થાય છે. એટલે ખાસ તો માયા જ અંદર જો એડ થયા કરે છે, રાઈટ. પણ પેલો એકલો કાઢી નાખો તમે આગળ. હું કેતુલને ચેક લખી આપું $100, $100, પણ પછી એકલો વ્હાઇટ આઉટ લઈને એકલો કાઢી નાખો તો પેલો 0 ની અર્થ ખરો? ના. હા, પણ એ એકલાને કારણે પેલો 100 બન્યા છે. 100 બન્યા છે. પણ એ 0 ની કોઈ અસ્તિત્વ નથી, રાઈટ. આ જે એકડો જે છે એ પરમાત્મા તો છે જ, પણ ખરેખર પરમાત્મા આ નંબર 1 જે છે એ ખરેખર 100 ની અંદર નંબર 1 100 વખત રહેલું છે. નંબર 1 જે છે એ 100 ટાઈમ્સ રહેલું છે. 1 + 1 + 1 + 1 + 1 એટલે ઘડીએ નંબર 1 કરે છે. ત્યારે 100 બને છે ને. હે એ 10 માંથી 11, 11, 12 એટલે એકડો વધતો જાય છે ત્યારે 100 બને છે. તો આ પરમાત્મા નંબર 1 અંદર એડ કરે છે ત્યારે એ પેલા 0 ની વેલ્યુ છે, બાકી એની વેલ્યુ નથી. ખ્યાલ આવે છે? હવે આ એકડો નીકળી જાય તો 0 ની આખા જગતની વેલ્યુ, એટલે પરમાત્મા અન્નમાંથી કાઢી નાખે જગતમાંથી તો એનો લય થઈ જાય, આખા જગતનો લય થઈ જાય છે.
હવે આ આખું જગત દેખાય છે મને ને તમને વ્યક્ત થયું છે નંબર 10. એ 10 વ્યક્ત થયેલી વસ્તુ છે એની અંદર પેલો એકડો જે છે એ દેખાતો નથી કોઈને. 10 ની અંદર બધા જયારે જુએ છે, હું ને તમે જયારે નરી આંખે જોઈએ છે ત્યારે 100 ની નોટ જોઈએ છે, 1000 ની નોટ જોઈએ છે. ખ્યાલ આવ્યો? પાછળ મીંડા કેટલા છે એ જોઈએ છે આપણે. એ તો પેલો જોઈએ એકડો છે. જો એકડાનું મહત્વ રાખતા નથી. એ મહત્વ એકડાનું એટલે આપણે સમજતા નથી, કારણ કે આપણે માયાની અંદર ઉલઝેલા છે. ઉલઝેલા. ખ્યાલ આવે છે? એટલે આપણને જે પણ પેલો એકડો છે તો એ એકડો સમજી શકતા નથી, કારણ કે એ એકડો જે છે અવ્યક્ત રીતે અંદર રહેલું છે. નંબર 100 ની અંદર જે પેલો એકડો છે એનું મહત્વ ઘણું છે, પણ અવ્યક્ત છે. આપણે તો પેલું પાછળ એક મીંડું ઉમેરાય છે ને એને જોજો કરીએ છીએ. તમને ખ્યાલ આવે છે? પરપોટા હે? પરપોટા હા, પરપોટાને જોઈએ છે. ખબર પડે છે તમને? દુર્ગેશ, તને 100 ની નોટ આપે 10 ની નોટ આમાં ફેર તો ખરો જ ને? 100 ની વધારે ગમે. હા, એટલે જો તું માગતો આ કેતુની જોડે 100, તો કેતુ તને 10 ની નોટ આપે તો તું કહે કે પેલું એક બીજા 0 વાળી નોટ કે હવે 1 કિલો છે ને બીજું 0 ની તો કોઈ વેલ્યુ નથી, તેમ છતાં તું મારી બીજો 0 શું કામ માંગે છે? તો આ એકડો જે છે એ અવ્યક્ત છે, અને આ નંબર 10 છે એટલે પેલા મનોજ કુમારે ગાયન લખ્યું દુનિયા 10 નંબરી. ખ્યાલ આવ્યો? એ જે સોંગ છે ને, સોંગ તમે બહુ અકીટ અંકલને ખબર પડશે. એવું એક સોંગ હતું અમારા વખતે અમે સ્કૂલમાં હતા ને ત્યારે, એક 10 નંબર એવું. એનીવે, જવા દે વાત. પણ આ એકડો જે છે એ એકડાની કિંમત છે, અને જે 0 જે છે એ 0 ની આકૃતિ પણ કેવી બનાવી છે તમે જોયું? ગોળ છે, ગોળ છે, રાઈટ? અને એ ગોળ છે એટલે કે તમે ચક્કરમાં છો, એના ચક્કરમાં, એ માયાના ચક્કરમાં છો. એની બહાર નીકળવાનું છે. તમને ખબર પડે છે? એ 0 ની બહાર નીકળવાનું છે. 0 ની કોઈ વેલ્યુ નથી એમ કે છે, પણ એ 0 જો એકડાની જોડે જોડેલો છે તો વેલ્યુ છે. તો આ 0 અને નંબર 1, તો 0 જે છે એ માયા છે, અને એ માયા, અને નંબર 1 એ જ નંબર 1 છે. એટલે ભગવાન એમ કે છે, પણ તું એક વસ્તુ યાદ રાખ કે તું જે છે નચ અહમ તેષુ અવસ્થિત, આ જગત ની અંદર હું રહેલો નથી કે છે. હું છું ને આ તમે જે નંબર જુઓ છો એ નંબર બધા ખોટા જુઓ છો તમે. એટલે હું રહેલો નથી, એટલે અવ્યક્ત રીતે તો રહેલા છે. અવ્યક્ત રીતે નંબર 1 છે, પણ આપણે એ નંબર 1 ને સમજતા નથી કોઈ બી, લિટરલી. પણ આ નચ અહમ તેષુ અવસ્થિત, એટલે પરમાત્મા એની અંદર રહેલો છે, પણ એને આપણે બધા જાણતા નથી. તો આ જે છે નચ અહમ તેષુ અવસ્થિત, એ બ્રહ્મ જે, અને જે પેલું બ્રહ્મ, હવે જુઓ કહ્યું છે ને બ્રહ્મની વ્યાખ્યા શું હતી? કે તું બ્રહ્મની વ્યાખ્યા શું હતી? મેં તમને કહી હતી પહેલા એક વખત. મોટું જે બીજાને મોટું કરે. हाँ, जो बड़ा है और दूसरों को बड़ा करता है, जो सबसे बड़ा है और दूसरों को बड़ा करता है. પેલા 0 ની વેલ્યુ નથી, પણ પેલો નંબર 1 આવ્યો એટલે 10 થયા. એ બીજાને બડા કરે છે. હવે જુઓ, અપૂર્ણાંક આપણે બધા જે જીવો છે, આપણે બધા જીવ જંતુઓ કહેવાય. માણસ છે એટલે હાથ પગના માંસ બુદ્ધિ બધું આપ્યું છે એટલે બરાબર છે, પણ પરમાત્માની દ્રષ્ટિએ તો આપણે જંતુ જ છીએ, જીવડા જ છીએ. તો એટલે આ તમે જોજો
આપણે શબ્દ વાપરાય છે કે ભગવાન એકલા જ પૂર્ણ છે. પૂર્ણમિદમ એ જે શબ્દ છે પરમાત્મા એક જ પૂર્ણ છે. આપણે બધા અપૂર્ણ છીએ. અપૂર્ણ કહે છે ને કે અપૂર્ણાંક શબ્દ એના ઉપરથી આવેલો છે. આપણે બધા અપૂર્ણાંક છીએ. એટલે પહેલો જે ડેસિમલ જે છે એની ડેસિમલમાં શું હોય છે? પહેલો 0 હોય છે, પછી ડોટ ને પછી નંબર 0.1 0.2 0.3 0.000000999 ગમે તેટલા નવડા હોય પણ એ પોઈન્ટ તમે 0.999999999 કર્યા કરો પણ એ 999 છે એ પૂરેપૂરો થયો નથી. પૂરો ક્યારે થાય ખબર છે? એ જે છેલ્લો નવડો છે એની અંદર છેલ્લો એકડો બીજો એડ થાય તો થાય. ખ્યાલ આવે છે? 0.9999999 છે એની અંદર જે છેલ્લો અંક છે એની અંદર એકડો ઉમેરો તો નંબર 1 થાય. એટલે આપણે બધા અપૂર્ણ છીએ. પણ જો પરમાત્મા કૃપા કરે અને આપણી જોડે જોડાય તો આપણે નંબર 1 થઈ શકે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો તમને? 1/2 1/3 એ જે છે 0.99999 ગમે તેટલા હોય નંબર કારણ કે એ પછીના 0 પછી છે. આપણે બધા માયાધીન છે. એટલે અપૂર્ણાંક નંબર છે ડેસિમલ નંબર પહેલો 0 છે બીકોઝ વી ફોલો ધેમ. આપણે માયાને ફોલો કરીએ છીએ. ઓલરાઈટ? મિક્સ નંબરની વાત નથી કરતો. તો આ નંબર 1 અને 0 નું આખું ગણિત છે, બધું સાહિત્ય શાસ્ત્ર એના ઉપર આવેલું છે. અને 0 એટલા માટે સૌથી પહેલો આપણને નંબર 1 શીખવાડવામાં આવે છે. અને 0 નંબર ઇમેજિનરી જ છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? એનીવે તો આપણે નંબર પેલું ચોથું જે છે ઓકે અહીંયા છે. તો આ જો નચ અહમ તેષુ અવસ્થિત આ બધું દેખાય છે તમને 100 નંબર લાગે છે, રાઈટ? એકડો છે પણ તેમ છતાં હું પોતે મારી જાતે નથી રહ્યો એમ કૃષ્ણ. નંબર 1 જે છે એ નંબર 1 છે એ છે જ પણ તેમ છતાં નથી એમ. કારણ કે આપણે એને જોતા નથી. આપણે કોઈ એનું આપણે ઇમ્પોર્ટન્સ નથી આપતું. નંબર 1 નું ઇમ્પોર્ટન્સ છે, ઘણું છે, અને અંદર છે 100 નંબરની અંદર, પણ આપણે ઇમ્પોર્ટન્સ નથી આપતું. આપણે પેલા 0 ની ઇમ્પોર્ટન્સ આપણે પેલા, કારણ કે 0 વધે તો જ નંબર વધે છે ને. એટલે તો આ નચ તેષુ અવસ્થિત એટલે એની અંદર કે છે કે હું એની અંદર રહેલો નથી. તમે જે આટલું મોટું જગત કરોડો અબજો એ નંબર બધા નંબર છે એની અંદર તમે જુઓ છો એ 0 ની વેલ્યુ તમે જુઓ છો, પણ એ 0 ની વેલ્યુ ની અંદર હું નથી એમ કે છે. ખ્યાલ આવે છે? તમે જે બિગ નંબર જુઓ છો એ બિગ નંબર જેને કારણ છે માયા, એની અંદર નથી. નચ અહમ તેષુ અવસ્થિત એમ. એટલે ગુડ સ્ટ્રેન્થ છે પણ એન્જિન નથી. That's it. અને આ જે પરમાત્માએ જે આ જગત બનાવ્યું છે એ કલ્પિત જગત છે. એટલે પેલો જાદુગર જે છે એ જાદુગર આમ કરીને રૂમાલ કાઢે કે અંદર કબૂતર કાઢે છે ને જે આમ કરીને બધું કાઢતો હોય છે, પેલો પેલા જાદુગર હોય છે આમ કરીને કાઢે એમ પરમાત્માએ આ બધું બનાવ્યું છે. પણ ખરેખર છે નહીં કશું. એ 0 એડ કરતો જ જાય છે, 0 એડ કરતો જ જાય છે. પણ એ જે બધું નીકળે છે એની અંદર એ છે નહીં.
તમને ખબર પડે છે? હે હા હવે એ પરમાત્મા ના હોય, એ નંબર ના 1 ના હોય તો 100 નંબર હોય ના હોય, હજારેય ના હોય. એટલે પરમાત્મા અંદર છે જ, પણ તેમ છતાં નથી. એનું કારણ એ છે કે એ જે એને 100 બનાયા છે એ 100 નંબર પણ કલ્પિત છે. એકમત ખરેખર તો એક જ છે, એ પરમાત્મા એકલો જ છે, પણ એને એનો વિસ્તાર એટલો બધો કરેલો 100 વખત એ નંબર 100 બન્યો. એ 100 બન્યો પણ એ 100 ખરેખર 100 નથી, એ એક જ છે. માયાને લીધે તમને 100 લાગે છે. એનીવે, તો વાસ્તવમાં પરમાત્મા એ રીતે નથી, નંબર 1 તરીકે નથી, એ બ્રહ્મ તરીકે છે. બ્રહ્મ જે છે એ બ્રહ્મ આ બધું કરે છે. એટલે પેલા નરસિંહ મહેતાએ લખ્યું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક 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 પેલી કવિતા છે ને, એક તું શ્રી હરિ. અખિલ કવિતા સાંભળી છે અખિલ તમે? બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડ, હા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત પાસે. અને પછી અને જુઓ એ ભજન છે, એની અંદર લખ્યું, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. રાઈટ? તો તમને આપણને કેરીના ગોટલાની પેલી નાની ગોટલી જે છે એની અંદર આબો દેખાય નથી દેખાય, અથવા આખો આબો હોય એ ગોટલીમાંથી જ બનેલો છે. પણ તેમ છતાં જ્યાં સુધી કેરી ના આવી હોય ત્યાં સુધી તમે એ ગોટલીને શોધી ના શકો. પણ એ ગોટલીના કારણે પેલો આંબો છે. કેરીઓ ખાઈને ગોટલા નાખી દીધા અને ગોટલામાં ગોટલી હતી એટલે પેલો આંબો બન્યો છે. ખ્યાલ આવ્યો? એટલે અંદર છે પણ નથી, એવું છે. એટલે પોતે જ ગોટલી જે છે એને પોતાનું જ અસ્તિત્વ એ કરી નાખ્યું છે અને આખા જગતની અંદર વ્યાપ્ત થઈ ગયો છે. તો આ શ્લોક જે છે કેટલા વાગે છે? 9:02 છે. ઓકે. તો નચ અહમ તેષુ અવસ્થિત, એ એને પરમાત્મા એ રીતે બતાવ્યું છે. હવે જો બીજું એક વસ્તુ બતાવો, આપણે આમ પાડીને બનાવીએ ને, તમે પ્રકાશ હોય એને આમ પડછાયો પડે તો આ બાજુ આવી ભીત પર કૂતરો દેખાય, આવી રીતે કૂતરો બનાવતા હતા, તમે જોયું? તો એ જે ભીત પર કૂતરો બનાવ્યો છે એ જ જગત છે. એ કૂતરો બનાવનાર છે એ નારાયણ પોતે છે, જે આમ પણ ખરેખર પેલું પડછાયો જે પડે છે એ પડછાયા પર જે કૂતરો દેખાય છે, તમને એમ લાગે કે આ કૂતરો હાલે છે, કૂતરો હાલે છે, પણ એ કૂતરાનું અસ્તિત્વ નથી ત્યાં. સેમ વે જબ તમે આપણે મૂવી જોવા જઈએ છીએ તો પડદા ઉપર અમિતાભ બચ્ચન દેખાય છે ખરો, પણ ખરેખર ત્યાં છે? ખરેખર નથી ને. અત્યારે હું સ્ક્રીન ઉપર દુર્ગેશ ને આ બધાને હું જોઈ રહ્યો છું, રાઈટ? પણ ખરેખર એ મારી સામે દેખાય છે, પણ તેમ છતાં આ કમ્પ્યુટર ની અંદર એ છે નથી. પણ એ ઓરિજિનલ દુર્ગેશ છે એટલે દુર્ગેશ આ ઝૂમ ની મીટિંગમાં દેખાય છે, પણ મીટિંગમાં દુર્ગેશ તો ઓરિજિનલ હોય જ નહીં, તો ઝૂમમાં દેખાય નહીં ને. એટલે જેવી રીતે આ ઝૂમ નું અસ્તિત્વ જે છે, ઝૂમ મીટિંગ નું અસ્તિત્વ અત્યારે તો આપણને વાસ્તવિક લાગે છે. તમે સાંભળી રહ્યા છો, હું જોઈ રહ્યો છું, હું પણ તમને સાંભળી રહ્યો છું, એટલે એ રીતે રિયલ લાગે છે.
પણ હમણાં હું સ્વિચ બંધ કરી દઉં એટલે બધું બસ zero. તો સ્વિચ બંધ કરનાર જે છે એ નંબર 1 છે અને નંબર 1 છે એટલે આ ઝૂમ દેખાય છે. ખ્યાલ આવ્યો? એટલે જે રીતે કહ્યું અહીંયા કે નચ અહમ તેષુ અવસ્થિત, એ લિટરલી દેખાય નહીં પણ તેમ છતાં છે. એ ના હોય તો તમને એ દેખાય નહીં. એટલે પરમાત્મા આ જગતની અંદર વિસ્તારપૂર્વક એ વ્યાપક રીતે દરેક જગ્યાએ એક જગ્યાએ એક ક્ષણે કણે કણે છે, પણ આપણે એને જોઈ શકતા નથી કારણ કે ખરેખર એમાં નથી. એ તો જુદો જ બેઠો છે ગોલોકની અંદર. આ જગતની અંદર એ છે નહીં ખરેખર, પણ એને બનાવ્યું છે ને એને પોતાના અંદરમાંથી શંકર્ષણને પ્રગટ કર્યા અને શંકર્ષણે પછી વિરાટને પ્રગટ કર્યા અને એ રીતે જે ઉત્પત્તિની ક્રમ છે પ્રકૃતિ અને તો આ અને તમને ખબર છે આ 10 કેમ શબ્દ બન્યો છે? 10 શબ્દ, 9 તો પૂર્ણાંક થયો. 10 શબ્દ શું છે? દો ઈશ. બરાબર. હા. એટલે 10 બન્યું છે. કારણ કે પરમાત્મા જે છે એના જે 5 સ્વરૂપ હતા, 5 અને બીજા 5 પ્રકૃતિ જે છે એ પેલી ગાયત્રી જે છે, સાવિત્રી, દુર્ગા અને લક્ષ્મી અને રાધાજી અને સરસ્વતી, આ 5 અને પેલા પરમેશ્વરના 5 પંચ પરમેશ્વર, એ 5 મળીને 10, એમ થઈને 10, 1 + 0. તો દરેક જે દેવો છે પોતાની શક્તિ છે. એ શક્તિ જે છે એ જ એની માયા છે, એ જ એની પ્રકૃતિ છે. તો આ બધું ઘણું છે આની અંદર સમજવાનું, પણ બહુ કહેવાય એનો વિસ્તાર કરવાથી એટલે તમે થોડાક પણ સમજી લો એને બધું કે એને આનો પરમાત્માની માયાનો એના કાર્યનો અનંત છે, એનો કોઈ અંત નથી. એટલા માટે કહેવામાં છે એને કોઈ આદિ નથી, એને કોઈ અંત નથી. કારણ કે આદિ હોય તો અંત થવાનું છે ને, આદિ હોય તો અંત થાય. પણ જેને આદિ જ નથી, he is there forever. એવું નથી બહુ પહેલા 2000 વર્ષ પહેલા એ પ્રગટ થયું છે, એવું નથી કે 20,000 કે એક કલ્પ પહેલા પ્રગટ થયો છે, એવું નથી. he is there forever from long time. nobody knows. એટલે એ જે ભગવાન અહીં આગળ પોતાના ઐશ્વર્યની વાતો કરેલી છે. અને 9 શરૂઆતના જે શ્લોકો છે 9મા અધ્યાયની અંદર એને આખું રહસ્ય, જો માણસ એને આ બધા અમુક શ્લોકો જો સમજી જાય તો આખું એને રહસ્ય ખબર પડે છે બેઝિકલી. રાઈટ? તો સમય થવા આવ્યો છે અને આજનું થોડુંક બહુ ટફ બી હતું સમજવું. કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નથી. મારે ક્વેશ્ચન છે. હા બોલો. હું મહિનાની ટિકિટ લઈને બેઠો છું. એટલે જાન્યુઆરી 5 ની ટિકિટ કઢાઈ છે મેં મહિના માટે દેશમાં આવવાની. ભૂલ કરી કે સારું કર્યું? મને શી ખબર પડે? તમને કેવું લાગ્યું? સારું કર્યું. ઇન્ડિયા જવાનું એટલે સારું. અહીંયા આગળ હવે કઈ કોરોનામાં કઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે, હા, બસ કોઈ પ્રોબ્લેમ નથી ના. હા, એ રીતે તમે યુ આર સેફ. હા, યુ આર સેફ. અહીંયા આવવા માટે જો તમે વિચારતા હોય તો નથિંગ રોંગ વિથ ઇટ. હા.
એનીવે તો પ્રશ્ન આપણે ચોથો શ્લોક હજુ અહીંયા જ રવા દઈએ હમ. અને ફરીથી ડિસ્કસ કરશું. હજુ આ શ્લોક જલ્દી પૂરો આપણે કરવાનો નથી. જ્યાં સુધી એને બરાબર સમજીશું નહીં ત્યાં સુધી આગળ જવાનું નથી, કારણ કે અહીંયા આગળ ઘણું ઘણું કહેલું છે હમ. અને આ એક જ શ્લોકની અંદર ઘણા અર્થ એની અંદર કરેલા છે પરમાત્મા. તો અહીંયા આગળ આપણે બંધ રાખીએ અને આપણે જે સંકીર્તન 1 મિનિટ કરીએ છીએ ને, હમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ.